નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. દેશની આંતરિક સુરક્ષાને લઈને આણંદ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી સ્થાનિક ગુના શોધક શાખા એટલે કે એલસીબી અને એસઓજી પોલીસે એક બહુ મોટું મેગા ઓપરેશન પાર પાડ્યું છે. આણંદ પોલીસે ડેલ્ટા હન્ટ ઓપરેશન અંતર્ગત અલગ અલગ વિસ્તારોમાં ત્રાટકીને 60 જેટલા શંકાસ્પદ ઘૂસણખોરોને રાઉન્ડ અપ કરી લીધા છે. આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો અને ખાસ કરીને બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી કાઢવા માટે આણંદ પોલીસ સજ્જ થઈ ગઈ છે. જિલ્લા પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ આણંદ એલસીબી અને એસઓજી પોલીસે મોડી રાત્રે સંયુક્ત ઓપરેશન ડેલ્ટા હન્ટ લોન્ચ કર્યું હતું. અડધી રાત્રે જ્યારે આખું શહેર સૂતું હતું ત્યારે પોલીસે બાતમીના આધારિત ચોક્કસ વિસ્તારોની ઘેરાબંધી કરીને આ ઘૂસણખોરીના શંકાસ્પદોને ઊંઘતા જ ઝડપી પાડ્યા હતા. પોલીસે મોડી રાત્રે સપાટો બોલાવીને અલગ અલગ જગ્યાએથી કુલ 60 જેટલા શકમંદોને અટકાયતમાં લીધા છે અને તેમને તાત્કાલિક પોલીસ મથકે ખસેડવામાં આવ્યા છે. પોલીસ સ્ટેશન લાવ્યા બાદ આ તમામ લોકો ભારતમાં ક્યારથી રહે છે અને કઈ રીતે આવ્યા છે તે અંગે પૂછપરછ શરૂ કરાઈ છે. એટલું જ નહીં, આ તમામ લોકો પાસે રહેલા ઓળખપત્રો અને રહેઠાણના સરકારી દસ્તાવેજો સાચા છે કે નકલી તેની ઝીણવટભરી તપાસ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પકડાયેલા લોકોમાંથી 3 મુખ્ય શકમંદોની પોલીસ દ્વારા અત્યારે અત્યંત ઊંડી અને સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી કોઈ મોટા આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય ઘૂસણખોરીના રેકેટનો પર્દાફાશ થઈ શકે. આણંદ પોલીસની આક્રમક કામગીરીથી જિલ્લામાં અવૈધ રીતે વસતા લોકોમાં અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વોમાં ભારે ફફડાટ અને દોડધામ મચી રહી છે. કેમેરામેન દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.